Hello everyone. So today we are going to discuss about our basic physics in Unit 1 SI unit and measurement. આજે આપણે યુનિટ 1 ની અંદર SI યુનિટ અને મેઝરમેન્ટ જે યુનિટ છે એની અંદર એક્યુરસી એટલે કે ચોક્કસતા, સચોટતા અને જે એરર્સ છે એટલે કે ત્રુટિઓ છે એના વિશે આપણે અભ્યાસ કરશું. બરાબર. વી વિલ ટોક અબાઉટ ધી એક્યુરસી, પ્રિસિઝન એન્ડ એરર્સ. સો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા કે ભાઈ વર્નિયર કેલિપર છે, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે, કઈ રીતે મેઝરમેન્ટ કરવું, કઈ રીતે રીડિંગ લેવા, બરાબર. અને સાધનની પોતાની ત્રુટિઓ એ પણ આપણે જોઈ ગયા, ઝીરો એરર, પોઝિટિવ એરર અને નેગેટિવ એરર, બરાબર. શૂન્ય ત્રુટિ, ધન ત્રુટિ અને ઋણ ત્રુટિ. તો હવે આપણે સાધનની જે વાત કરી, તો હવે સાધનની ચોકસાઈ અને સચોટતા કેટલી એની વિશે આપણે વાત કરવી છે, બરાબર. તો ઘણીવાર એવું આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું હતું કે ભાઈ વર્નિયર કેલિપર છે એની અંદર ત્રુટિ હોય છે, બરાબર. માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ છે એની અંદર પણ અમુક કાપાની ત્રુટિ હોય છે. તો પહેલાં ચેક કરવું પડે કે એની અંદર એરર છે કે નહીં, પછી જ એનાથી રીડિંગ લઈ શકાય, બરાબર. તો લેટ સ્ટાર્ટ. એક્યુરસી એટલે ચોક્કસતા, બરાબર. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્લોઝનેસ ઓફ મેઝરમેન્ટ ઓફ ધી એક્સેપ્ટેડ વેલ્યુ ફોર ધી સ્પેસિફિક ફિઝિકલ ક્વોન્ટિટી. ઇટ ઇઝ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ એરર. ચોક્કસતા કોને કહેવાય? તો કંઈ કોઈક વસ્તુ છે એનું એક્ઝેક્ટ રીડિંગ છે, ધારો કે એનું એક્ઝેક્ટ રીડિંગ છે 1.52 છે સેન્ટીમીટરમાં, બરાબર. એનું ચોક્કસ રીડિંગ છે. બટ આપણે એક એક્ઝામ્પલ જ લઈ લઈએ કે એક વુડન બોક્સ છે, એની લંબાઈ છે 1.52 સેન્ટીમીટર, બરાબર. નાનું એવું બોક્સ છે, એની લંબાઈ છે 1.52 સેન્ટીમીટર. હવે એ વસ્તુ તમે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે વર્નિયર કેલિપર્સથી માપો છો એની લંબાઈ, અને એ આવે છે 1.53, બરાબર. તો આની એક્યુરસી વધારે કહેવાય, બરાબર. આની એક્યુરસી વધારે કહેવાય કેમ કે એ જે ટ્રુ વેલ્યુ છે, જે ખરેખર સાચી વેલ્યુ છે, જે એક્સેપ્ટેબલ છે, એનાથી ખૂબ જ નજીક છે, બરાબર. બટ જો હજી વર્નિયરની બદલે માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ લઉં અને એની વેલ્યુ આવે 1.525, તો આ 3 કરતાં પણ વધારે નજીક થયું. તો આની અંદર એક્યુરસી અને પ્રિસિઝન બંને વધારે છે, કેમ કે પોઈન્ટ પછીના 3 આંકડા આપે છે, આ પોઈન્ટ પછીના 2 જ આંકડા આપે છે. ક્લિયર? એક્યુરસી એટલે ચોક્કસતા. ચોક્કસતા એટલે શું? તો કંઈ રિયલ વેલ્યુથી જેટલું વધારે નજીક હોય એટલી એની ચોક્કસતા વધારે કહેવાય, બરાબર. રિયલ વેલ્યુથી કેટલું નજીક છે એ માપને એની ચોક્કસતા કહેવાય, બરાબર. સો ચોક્કસતા એટલે કે રીડિંગ છે એ એની સાચી વેલ્યુથી કેટલું નજીક છે એનું માપ, એને કહેવાય ચોક્કસતા. ક્લિયર? તો આ વાત થઈ ગઈ ચોક્કસતાની. હવે વાત કરીએ પ્રિસિઝનની, બરાબર. સચોટતા. સચોટ કોને કહેવાય એની વાત કરીએ. સો the arrangement between the numerical value of two or more measurement made in the same way and expressed in terms of deviation. Deviation means difference between measured value and average value. શું કહેવા માંગે છે? તો કોઈ એક વસ્તુ છે તો આપણે સીધું એને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજથી એનું રીડિંગ લઈને એવું ન કહી દઈએ કે આની વેલ્યુ આટલી જ છે. આપણે શું કરીએ, 2-3 અલગ અલગ જગ્યાએથી એનું રીડિંગ લઈએ, બરાબર. ફોર એક્ઝામ્પલ, એક બોલ લઈ લઉં, એક મેટાલિક બોલ છે. તો આનો ડાયામીટર ફાઇન્ડ કરવાનો કીધો હોય તો આપણે પહેલાં આ સાઈડથી એનો ડાયામીટર ફાઇન્ડ કરીએ આવી રીતે, પછી આવી રીતના ગોળ ફેરવીને, પછી આવી રીતે, એટલે બધી બાજુથી 5-6 રીડિંગ લઈએ અને પછી જે વેલ્યુ આવે એને એનો ડાયામીટર કહેવાય, બરાબર. 5-6 ફેરી રીડિંગ લીધા અને પછી એની એવરેજ કાઢવાની, બરાબર. એની એવરેજ કાઢો, બરાબર. તો એ તમારું એક્ઝેક્ટ અને મોર પ્રિસાઇઝ રીડિંગ કહેવાય, બરાબર. મોર એક્યુરેટ અને મોર પ્રિસાઇઝ કહેવાય. શું કામ? કેમ કે તમે એકને એક એક્સપેરિમેન્ટ 5 ફેરી કર્યું અને 5 રીડિંગની તમે એવરેજ કાઢી છે, બરાબર. એટલે એ વધારે પ્રિસાઇઝ છે. અને જો એ રીડિંગની અંદર ધારો કે એની રિયલ વેલ્યુ છે એ 5.52 છે, બરાબર. ફોર એક્ઝામ્પલ એની રિયલ વેલ્યુ છે 5.52 છે. બટ તમે 5 ફેરી એક્સપેરિમેન્ટ કર્યું, એની અંદર 5.55 આવ્યું. પછી બીજી ફેરી એક્સપેરિમેન્ટ કર્યું એમાં 5.54 આવ્યું. પછી ત્રીજી ફેરી એક્સપેરિમેન્ટ કર્યું એમાં 5.56 આવ્યું. પછી પાછો એક્સપેરિમેન્ટ કર્યું એમાં 1.57 આવ્યું, બરાબર. તો આ બધી જ વેલ્યુ છે ટ્રુ વેલ્યુથી બહુ દૂર છે, બટ એકબીજાથી ખૂબ જ નજીક છે, બરાબર. તો આની અંદર એક્યુરસી ઓછી છે, આ રીડિંગની અંદર એક્યુરસી ઓછી છે કેમ કે રિયલ વેલ્યુથી ખૂબ દૂર છે, બટ એકબીજાથી ખૂબ જ નજીક રીડિંગ છે. એટલે એનું જે રીડિંગ મેઝરમેન્ટ કરવાની જે પ્રિસિઝન છે, એની સચોટતા છે એ વધારે છે, બરાબર. એટલે આ થઈ ગયું એનું પ્રિસિઝન. એકબીજાથી ખૂબ જ નજીક રીડિંગ છે એટલે એમાં પ્રિસિઝન વધારે છે બટ એક્યુરસી ઓછી છે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે પ્રિસિઝન અને એક્યુરસી વચ્ચેનો જે ડિફરન્સ છે એ.
એક્યુરસી મીન્સ રિયલ વેલ્યુથી કેટલું નજીક છે, અને પ્રિસિઝન એટલે કે તમે 5-6 મેઝરમેન્ટ લીધા એ એકબીજાથી કેટલા નજીક છે એનું માપ આપે છે. ક્લિયર? અને બિટવીન મેજર વેલ્યુ એન્ડ એવરેજ વેલ્યુ, તો એ શું કહે છે? એવરેજ વેલ્યુ કોને કહેવાય? તમે 5 રીડિંગ લીધા, 5-5ની એવરેજ કાઢી, બરાબર, પછી એનો ડેવિએશન ફાઇન્ડ કરવાનું આવે, તો ડેવિએશન કોને કહેવાય? તો કંઈ ધારો કે પહેલા રીડિંગનું ડેવિએશન ફાઇન્ડ કરું છું ડેલ્ટા A1, બરાબર, અથવા તો A1 એનું પહેલા રીડિંગનું ડેવિએશન ફાઇન્ડ કરતા તો કેટલું થાય? એવરેજ વેલ્યુ માઇનસ A1ની A1 જે રીડિંગ આવ્યું હોય, બરાબર, એવરેજ વેલ્યુમાંથી પહેલું રીડિંગ તમે બાદ કરો તો તમને પહેલા રીડિંગનું ડેવિએશન ખબર પડે, ડેલ્ટા A1, બરાબર. સેમ વે એવરેજમાંથી તમે જેમ જેમ રીડિંગ બાદ કરતો એમ તમને સેકન્ડ રીડિંગની ડેવિએશન મળે, એવી રીતના થર્ડ રીડિંગની, એવી રીતે એવરેજમાંથી બાદ કરો એટલે તમને ડેવિએશન મળે કે એવરેજથી કેટલું દૂર તમે માપ્યું છે, બરાબર. તો આ વાત થઈ ગઈ ડેવિએશનની, બરાબર. તો આઈ હોપ કે એક્યુરસી, પ્રિસિઝન અને ડેવિએશન તમને ક્લિયર છે. હવે મોર એક્ઝામ્પલથી સમજીએ. મેઝરમેન્ટ કેન નેવર બી મેડ વિથ ધી એબ્સોલ્યુટ પ્રિસિઝન, બરાબર. કોઈ પણ માપન છે એ એક્ઝેક્ટ સચોટતાથી માપી શકાય નહીં, કેમ કે માણસની ખામીઓ હોય, સાધનની ખામીઓ, બધી ઘણી બધી ખામીઓ હોય છે, બરાબર. ફિઝિકલ ક્વોન્ટિટીઝ ઓબ્ટેન્ડ ફ્રોમ ધી એક્સપેરિમેન્ટલ ઓબ્ઝર્વેશન ઓલવેઝ હેવ ધી અનસર્ટેનિટી, સમ અનસર્ટેનિટી. એટલે એમાં અમુક અચોકસાઈ હોય છે, બરાબર. અમુક પ્રકારની અચોકસાઈ હોય છે, કેમ કે ક્યાં તો સાધનની ત્રુટિ હોય, કાં તો માપવાની ત્રુટિ હોય, કાં તો જે માણસ છે એની વ્યક્તિગત ત્રુટિ હોય, બરાબર. પોતે વાંચતા ન ફાવતું હોય, અથવા તો એને પહેલો કાપો મેચ થતો હોય તો એને બીજો કાપો દેખાતો હોય, બરાબર. તો એ બધી વ્યક્તિગત ત્રુટિમાં આવી જાય. The precision of the number is often indicated by the following it with the symbol plus or minus આવશે, and the second number indicate the maximum likely error. If the diameter of the steel rod is given 56.47 plus or minus 0.02 mm, એટલે શું કહે છે? કોઈ પણ વસ્તુનું તમે રીડિંગમાં આપતા હોય તો એને તમારે એરરની સાથે દર્શાવવું જોઈએ, અને ઓલવેઝ એરરની સાથે એટલે કે ત્રુટિની સાથે જ દર્શાવવામાં આવે છે. જો આવું લખ્યું એનો મતલબ શું? કે એની અંદર પ્લસ ઓર માઇનસ 0.02 mmની ત્રુટિ છે. મીન્સ વોટ? કે એની રિયલ વેલ્યુ છે. ધીસ મીન્સ ધ ટ્રુ વેલ્યુ ઇઝ અનલાઇકલી ટુ બી લેસ દેન 56.45 મીન્સ 56.45 mm ઓર ગ્રેટર દેન 56.49. એટલે કે પ્લસ ઓર માઇનસ આમાં તમે મેક્સિમમ ત્રુટિ છે તમે એડ કરી દીધી, બરાબર. તો આની એક્ઝેક્ટ અને ટ્રુ વેલ્યુ છે એ 56.49થી વધારે ન હોય અને 56.45 કરતાં ઓછી ન હોય, એ બંનેની વચ્ચે જ હોય. ક્લિયર? તો એરરનો મતલબ આવો થાય છે. ઓકે. Precision can also be expressed in terms of maximum likely fractional error or percentage error of resistor labeled 47 ohms. 10% probably has a true resistance difference from the 47 ohms by no more than 10% of the 47 ohm is about 5 ohm. The true value is between 42 and 52 ohm. શું કહે છે? Precision can also be expressed in terms of maximum likely fractional error, બરાબર. પર્સન્ટેજ એરર અમુક ફેરી આપેલું કે ભાઈ હું 47 ઓહમનો રેઝિસ્ટન્સ લેવા જાઉં છું, બરાબર. રેઝિસ્ટન્સ આવે, કદાચ તમે જોયો હોય તો રેઝિસ્ટન્સ ઉપર વેલ્યુ લખેલી હોય, મીન્સ કે એની ઉપર બેન્ડ આપેલો હોય, બેન્ડ ઉપરથી એની વેલ્યુ કાઉન્ટ કરવાની હોય, બરાબર. તો 47 ઓહમનો રેઝિસ્ટન્સ હોય અને એની સાથે એવું લખેલું હોય કે ભાઈ 10% એરર છે. મીન્સ વોટ? 47ના 10% કેટલા થાય? તો કંઈ 4.7 મીન્સ નિયરલી અબાઉટ 5 ઓહમ, બરાબર. 47ના 10% એટલે કે 4.7 નિયરલી અબાઉટ 5 ઓહમ. તો એની ટ્રુ વેલ્યુ છે ને એ પ્લસ ઓર માઇનસ 5, એટલે 47 પ્લસ ઓર માઇનસ 5 આની કરતાં વધારે કે આની કરતાં ઓછી હોય નહીં, બરાબર. ઇટ મીન્સ વોટ? કે 47માં 5 નાખો તો કેટલા થાય? 52, બરાબર. તો 52 કરતાં એ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે ન હોય, અને 42 કરતાં એટલે કે આમાંથી 47માંથી 5 બાદ કરો એટલે 42, તો 42 કરતાં ઓછી ન હોય. ક્લિયર? ત્રુટિ જ્યારે આવી રીતે આપેલ હોય તો એનો આવો મતલબ થાય છે. ઓકે. Precision depends on the resolution and limit of the observation taken by the instrument. હવે સચોટતા છે કોની ઉપર આધાર રાખે છે? તો કે જે સાધન તમે માપવા માટે લીધું છે એની ઉપર આધાર રાખે. જેમ કે તમે વર્ગનિયર કેલિપર્સ લ્યો અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લ્યો તો બંનેમાં ફેર છે, બરાબર. વર્ગનિયર કેલિપર્સની લિસ્ટ કાઉન્ટ છે, પોઈન્ટ પછી 2 આંકડા આપે છે, બરાબર.
0.01 સેન્ટીમીટર અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લ્યો તો 0.001 સેન્ટીમીટર, બરાબર. તો આનું પ્રિસિઝન વધારે છે કેમ કે પોઈન્ટ પછી 3 આંકડા આપે છે, બરાબર. ઇટ ઇઝ પ્રિસાઇઝ આફ્ટર ડેસિમલ પોઈન્ટ 3 ડિજિટ, બરાબર. 3 ડિજિટ છે એ ડેસિમલ પોઈન્ટ પછી એક્યુરેસી આપે છે, બરાબર. પ્રિસિઝન ડિપેન્ડ્સ ઓન ધ લિસ્ટ કાઉન્ટ ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર. મેં કીધું એવી રીતે કે એની લઘુત્તમ માપશક્તિ ઉપર આધાર રાખે છે. એઝ લિસ્ટ કાઉન્ટ ઇઝ લેસ, પ્રિસિઝન ઇઝ મોર, બરાબર. જેટલી એની લિસ્ટ કાઉન્ટ ઓછી, બરાબર, 0.000040, જેટલી ઓછી હશે લિસ્ટ કાઉન્ટ આટલું જ એનું પ્રિસિઝન વધારે હશે, બરાબર. પોઈન્ટ પછીના આટલા જ આંકડા વધારે આપશે તમને. 0.00 later Vernier calipers has a list count of 0.01 centimeter and micrometer screw gauge has a list count of 0.001 centimeter. As a list count of micrometer screw gauge is less than list count of Vernier calipers, measurement have more precise in case of micrometer screw gauge, બરાબર. જે વસ્તુ મેં તમને કીધી એ જ વસ્તુ છે. Even a micrometer screw gauge with the 0.0005 centimeter list count has more precise in measurement. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ તમે જુઓ તો હજી 0.001 સેન્ટીમીટર કરતાં પણ નાની તરંગ લિસ્ટ કાઉન્ટવાળા આવે છે, બરાબર. જે 0.0005 સેન્ટીમીટર લિસ્ટ કાઉન્ટવાળા પણ આવે છે, તો એની પ્રિસિઝન 0.001 વાળા માઇક્રોમીટર કરતાં પણ વધારે હોય છે. હવે ડિફરન્સ બિટવીન એક્યુરસી અને પ્રિસિઝન, ચોક્કસતા અને સચોટતા વચ્ચેનો તફાવત સમજાવે છે. લેટ અસ અ ટ્રુ વેલ્યુ ઓફ બ્રીથ ઓફ અ વુડન સ્કેલ. એક લાકડાની પટ્ટી છે, એની પહોળાઈની સાચી વેલ્યુ છે 1.675 સેન્ટીમીટર, બરાબર. 1.675 સેન્ટીમીટર. મેઝરમેન્ટ ઓફ બ્રીથ ઓફ વુડન સ્કેલ વિથ વર્નિયર કેલિપર્સ ઓફ રિઝોલ્યુશન 0.01 સેન્ટીમીટર ઇઝ 1.62 સેન્ટીમીટર એન્ડ વિથ ધી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ રિઝોલ્યુશન 0.005 ઇઝ 1.585, બરાબર. એની ટ્રુ વેલ્યુ કેટલી છે આટલી. એક વર્નિયરથી માપીએ તો એની વેલ્યુ કેટલી આવે છે 1.62 આવે છે અને વર્નિયર લિસ્ટ કાઉન્ટ કેટલી છે 0.01 સેન્ટીમીટર. પછી એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ લીધું તો એની લિસ્ટ કાઉન્ટ કેટલી હતી 0.005 સેન્ટીમીટર. એનેથી માપ્યું તો એની વેલ્યુ કેટલી આવી 1.585, 585, બરાબર. તો હવે આનો મતલબ શું? હિયર વી કેન સે દેટ એક્યુરસી ઇઝ મોર ઇન કેસ ઓફ વર્નિયર કેલિપર્સ. એક્યુરસી વધારે છે વર્નિયર કેલિપર્સમાં. શું કામ? કેમ કે એ 1.67થી નજીક છે આની કરતાં, બરાબર. આની કમ્પેરિઝનમાં 1.62 છે, 1.67ની નજીક છે, એટલે એની એક્યુરસી વધારે છે, ચોક્કસતા વધારે છે, બરાબર. વર્નિયર કેલિપર્સ એઝ ધ મેઝરમેન્ટ ઇઝ નિયરર ટુ ધી ટ્રુ વેલ્યુ, બરાબર. સાચી વેલ્યુની ખૂબ જ નજીક છે, એટલે આની કમ્પેરિઝનમાં કહીએ છીએ આપણે, બરાબર. ખરેખર 1.62 એ દૂર કહેવાય, બટ આની કમ્પેરિઝન કરો તો આ નજીક કહેવાય, બરાબર. તો આ સાપેક્ષમાં વાત થાય છે. બટ ફોર માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પ્રિસિઝન ઇઝ મોર એઝ ઇટ્સ રિઝોલ્યુશન ઇઝ 0.005 સેન્ટીમીટર. પરંતુ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એનું પ્રિસિઝન, એની સચોટતા વધારે છે. શું કામ? કેમ કે પોઈન્ટ પછીના 3 આંકડા આપે છે. ક્લિયર? આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે બંને. હવે નાવ લેટ અસ ડિસ્કસ વન મોર એક્ઝામ્પલ. એક હજી એક્ઝામ્પલ આપેલું છે, એક ફિગર તમને આકૃતિમાં બતાવેલી છે, બરાબર. અને આ ફિગર ઉપરથી આખું પ્રિસિઝન અને એક્યુરસી સમજાવી છે. તમે જોઈ શકો છો કે રાઇફલ ફાયરની જે એક સ્ટેન્ડ હોય એની ઉપર રાઇફલના માર્ક્સ કરેલા છે કે જ્યાં જ્યાં ગોળી વાગેલી છે. ઇન ફિગર ઇમ્પ્રેશન ઓન ટાર્ગેટ ઇન રાઇફલ શૂટિંગ આર શોન, બરાબર. આની અંદર એવું દેખાડ્યું છે કે ભાઈ રાઇફલ શૂટિંગનું એક બોર્ડ છે, એની ઉપર ક્યાં ક્યાં બુલેટ વાગી છે ત્યાં ક્રોસ કરેલું છે. ખરેખર એની ટ્રુ વેલ્યુ, એક્ઝેક્ટ વેલ્યુ ક્યાં હોય? સેન્ટરમાં હોય, બરાબર. પેલી ફિગર જોવો, પેલી ફિગરમાં શું તમને લાગે છે? એ ટ્રુ વેલ્યુ કરતાં બધા દૂર છે અને એકબીજાથી પણ થોડા થોડા દૂર છે, બરાબર. બીજી ફિગરમાં તમને શું લાગે છે? તો કે ટ્રુ વેલ્યુની બધા નજીક છે. એક તો એક્ઝેક્ટ ઉપર જ છે, બરાબર. ટ્રુ વેલ્યુની નજીક છે, બટ એકબીજાથી બધા દૂર દૂર છે. ત્રીજી ફિગરમાં શું લાગે છે? તો કે બધા નિશાન છે એ ટ્રુ વેલ્યુથી ખૂબ જ દૂર છે, બટ એકબીજાથી ખૂબ જ. અને ફાઇનલ ચોથી ફિગર છે એ શું દેખાડે છે? તો કે ટ્રુ વેલ્યુથી નજીક છે, નજીક છે, કેમ કે ફર્સ્ટ સર્કલની અંદર જ બધું આવી જાય છે, બરાબર. પહેલાં જ જે રાઉન્ડ છે એની અંદર બધું આવી જાય છે, બરાબર. તો વન બાય વન એક્સપ્લેન કરીએ. ઇન ફિગર એ ઇમ્પ્રેશન ઓફ બુલેટ ઓન ધી ટાર્ગેટ આર અવે ફ્રોમ ધી સેન્ટર એન્ડ અવે ફ્રોમ ધી ઈચ અધર, સો એક્યુરસી ઇઝ લેસ એન્ડ પ્રિસિઝન ઇઝ ઓલ્સો લેસ. આની ચોક્કસતા અને સચોટતા બંને ઓછી છે, કેમ કે ટ્રુ વેલ્યુથી દૂર છે અને એકબીજાથી પણ એના માર્ક્સ છે એ દૂર છે, બરાબર. એના જે નિશાન છે દૂર છે. ઇમ્પ્રેશન ઓફ બુલેટ આર નિયરર ટુ ધી સેન્ટર
ફિગર 2 ની વાત કરીએ, ઇન ફિગર બી, impression of the bullet are nearer to the center of target but away from the each other, so accuracy is there but precision is less. બરાબર, આની અંદર એક્યુરસી છે, એક રીડિંગ એક્ઝેક્ટ આવે છે બટ એકબીજાથી દૂર છે એટલે એનું પ્રિસિઝન ઓછું છે. બરાબર, કેમ કે તમે એક ટ્રુ વેલ્યુ માપતા હોય કોઈ વસ્તુની તો એ 1.62 જો એની ટ્રુ વેલ્યુ હોય ને 1.62 એક ફેરી આવે, પછી એક ફેરી 1.65 આવે, પછી એક ફેરી 1.69 આવે, 69 આવે, તો એ ખરેખર તમારી એક્યુરસી છે બટ પ્રિસિઝન નથી, કેમ કે દર વખતે તમે અલગ અલગ રીડિંગ આવે છે તમારે. ક્લિયર? ઇન ફિગર સી, ઇમ્પ્રેશન ઓફ બુલેટ આર અવે ફ્રોમ સેન્ટર ઓફ ટાર્ગેટ. બરાબર, ટાર્ગેટ છે એના સેન્ટરથી ખૂબ જ દૂર છે પરંતુ એકબીજાની નજીક છે બટ nearer to each other, so accuracy is less but precision is more. And in figure D, impression of the bullet are nearer to center of target and near to the each other, so accuracy and precision both are the well and more. બરાબર, accuracy અને precision બંનેમાં સારું છે. જો કદાચ તફાવત પૂછાય તો આ એક્ઝામ્પલ અને એની પહેલાંનો એક્ઝામ્પલ જે એક લઈ અને તમે સમજાવી શકો છો. બરાબર, ક્લિયર? તો આઈ હોપ કે ક્લિયર થઈ ગયો છે. હવે વાત કરી લઈએ ત્રુટિની. તો ત્રુટિના ઘણા બધા પ્રકાર છે. બરાબર, મેઇનલી 2 ટાઈપ્સ છે એરર્સના. એક તો સિસ્ટમેટિક એરર અને બીજી રેન્ડમ એરર. બરાબર, સિસ્ટમેટિક એરર કોને કહેવાય? તો કે જે વ્યવસ્થિત ત્રુટિ હોય. બરાબર, ત્રુટિના મેઇનલી 2 ટાઈપ છે, વ્યવસ્થિત ત્રુટિ અને અવ્યવસ્થિત ત્રુટિ. બરાબર, સિસ્ટમેટિક એન્ડ રેન્ડમ એરર. સિસ્ટમેટિક એરર એન્ડ રેન્ડમ એરર બે મેઇન ટાઈપ છે. રેન્ડમ એરરમાં કોઈ બી એરર, તમે કંઈ બી વસ્તુ માપતા હોય અને ઓચિંતાનું જ કંઈક અલગ રીડિંગ આવી જાય કે સાવ ટ્રુ વેલ્યુથી બહુ જ દૂર હોય, પ્રિસિઝન કરતાં બહુ જ દૂર રીડિંગ આવે તો એ રેન્ડમ એરર કહેવાય. રેન્ડમ એરર છે એકાદ બે વાર આવે, ઘડીએ ન આવે. બરાબર, તમે એક ફેરી રીડિંગ લીધું ફરીથી એની ત્રુટિ આવી તો ઇટ મીન્સ કે વ્યવસ્થિત ત્રુટિ છે, કે એકને એક ત્રુટિ રિપીટ થાય છે. બરાબર, તમે કોઈ સાધન લીધું હોય, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ કે વર્ગની કેલિપર્સ લીધું હોય તો એની અંદર દર વખતે 0.2 સેન્ટીમીટરની ત્રુટિ આવતી હોય, ઇટ મીન્સ કે વ્યવસ્થિત ત્રુટિ છે. બરાબર, એ રેન્ડમ નથી, દર વખતે સેમ એરર આવે છે. બરાબર, એરર્સના મેઇનલી 2 ટાઈપ, સિસ્ટમેટિક એરર્સ, રેન્ડમ એરર્સ. હવે રેન્ડમ એરર્સના કોઈ ટાઈપ્સ નથી. સિસ્ટમેટિક એરર છે એના 4 ટાઈપ છે. there are 4 types of systematic error. એક સાધનની પોતાની ત્રુટિ, જે આપણે જોયું હતું, ઝીરો એરર, પોઝિટિવ એરર, નેગેટિવ એરર, સાધનની પોતાની ત્રુટિ. બરાબર, બીજું પ્રયોગ પદ્ધતિને કારણે ત્રુટિ, પ્રોસિજર કે એક્સપેરિમેન્ટલ ટેકનિકની અંદર કોઈ ખામી રહી હોય. બરાબર, કે એ ટેકનિક જ ખોટી છે કે જેનાથી આપણે માપીએ છીએ, એના કારણે અમુક એરર્સ એની અંદર આવી જાય છે, તો એ પ્રાયોગિક પદ્ધતિને કારણે અથવા તો એક્સપેરિમેન્ટલ ટેકનિકને કારણે એરર કહેવાય, ખામી કહેવાય. બીજું વ્યક્તિગત ત્રુટિ, તો કોઈ વ્યક્તિ છે, કોઈકને નંબરના ચશ્મા છે તો એની પોતાની વ્યક્તિગત ત્રુટિ કહેવાય. બરાબર, એના કારણે એને ટ્રુ વેલ્યુ નથી મળતી, એની વ્યક્તિગત ત્રુટિ કહેવાય. બરાબર, અથવા તો કોઈ માણસ છે ડિપ્રેસ છે ને એને આપણે રીડિંગ લેવાનું કીધું હોય તો એ ડિપ્રેશનમાં સારા રીડિંગ ન લઈ શકે, તો એની પોતાની પર્સનલ ત્રુટિ છે, વ્યક્તિગત છે. બરાબર, તો એને કહેવાય પર્સનલ એરર. અને ફોર્થ, બાહ્ય પરિણામને કારણે, પરિબળોને કારણે ત્રુટિ. બરાબર, ડ્યુ ટુ એક્સટર્નલ કોઝ એરર. બરાબર, તો 1 by 1 જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, ત્રુટિ મીન્સ એરર્સ, સિસ્ટમેટિક એરર, રેન્ડમ એરર, 2 ટાઈપ. સિસ્ટમેટિક એરર કોને કહેવાય? ડ્યુરિંગ ધી એક્સપેરિમેન્ટ, systematic errors is either positive or negative. These error can not be both positive or negative. Reason for systematic error can be known, so this error can be reduced. બરાબર, જે વ્યવસ્થિત ત્રુટિ છે એ કાં તો પોઝિટિવ હોય કાં તો નેગેટિવ હોય, પોઝિટિવ નેગેટિવ બંને ન આવી શકે. બરાબર, અને એનું કારણ તમે જાણી શકો કે ભાઈ સિસ્ટમેટિક એરર છે તો શેના કારણે આવી? વ્યક્તિના કારણે આવી, કે પછી સાધનના કારણે આવી, કે પ્રયોગની ટેકનિકમાં ખામી હતી, કે પછી કોઈ બાહ્ય પરિબળો, એટલે કે કોઈ તમે રીડિંગ લેતા હતા અને એક્ઝેક્ટ એ જ સમયે કહો કે બહાર ધમાકો ગઈ કહો તો એ બાહ્ય પરિબળના કારણે થયું. બરાબર, એક્સટર્નલ કોઝના કારણે થયું. તો એ તમે એનું રીઝન જાણી શકો શું કામ એમાં એરર આવી, અને તમે રિડ્યુસ પણ કરી શકો. બરાબર, રીઝન તમને ખબર પડી જાય કે આના કારણે આવે છે એરર, તો તમે એને રિડ્યુસ પણ કરી શકો. સમ સોર્સ ઓફ ધીસ એરર આર એઝ અંડર. બરાબર, એના 4 ટાઈપ છે, મેં તમને કીધા એમ. પેલું ઇન્સ્ટ્રુમેન્ટલ એરર, સાધનની ખામી. બરાબર, ધીસ એરર ઇઝ ડ્યુ ટુ ડિફેક્ટ ઇન ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ડિફેક્ટ ઇન ધ કેલિબ્રેશન ઓફ ધ સ્કેલ, દેટ ઇઝ one end of the meter scale is broken, then systematic error is created.
If the scale of thermometer is not calibrated properly, systematic error can be created. તો આવું તમે ઘણા બધા સાધનોમાં જોયેલું હશે કે તમે એ સાધન બનાવતી વખતે કાં તો એમાં ખામી રહી ગઈ હોય, કાં તો એના કેલિબ્રેશન એટલે કે જ્યારે એને સેટ કરતા હોય બરાબર એમાં ખામી રહી ગઈ હોય બરાબર. તો તમે ઘણીવાર જોયું હશે કે કોઈ વજન કાંટો છે બરાબર, ઇલેક્ટ્રિક વજન કાંટો છે, એને પણ કેલિબ્રેટ કરવો પડે બરાબર. તો એ વજન કાંટો છે એની પર જે પલડું રાખવામાં આવે છે જે સ્ટીલનું હોય છે બરાબર, જે પેન હોય છે સ્ટીલનું કે જેની અંદર વસ્તુ રાખીને મેજર કરે, એ લઈ લો તો તમને માઇનસમાં વજન દેખાડે. ઇટ મીન્સ વોટ કે એ પલડાનું વજન તમારે કાઉન્ટ નથી કરવાનું. એટલે જ્યારે તમે પલડું મૂકો અને જો પલડું 500 ગ્રામનું હોય અને કોઈ 500 ગ્રામની ખાંડ કે ચા લેવા આવે તે પલડામાં કાંઈ ન નાખો ને તોય 500 ગ્રામ દેખાય. શું કામ? કેમ કે એ કેલિબ્રેટ ન કર્યું હોય તો. બટ દુકાનદાર શું કરે કે એ વજન કાંટા છે એને પલડું લઈ અને એનું માપ જોવે બરાબર. તો 0 આવતું હોય પછી પલડું મૂકીને એને ટેગનું બટન આવે TARE બરાબર કે આટલી વેલ્યુ એમાં એડ થઈ જાય. એટલે તમને પલડું મૂક્યા પછી 0 જોવાનું પછી એ તમને વેલ્યુ આપે. ઘણીવાર એવું બને કે તમે તેલ લેવા જાઓ તો બગણી હોય બરાબર, જે જાહેર હોય કે બહેણી હોય તો એ બહેણી કાંટામાં મૂકીને તમને આપે, તો બહેણીનો વજન તો એમાં ન ગણાઈ જાય. તો ઇલેક્ટ્રિક કાંટો છે એની અંદર એવી ફેસિલિટી આપવામાં આવે છે કે બહેણી મૂકે એટલે એનું જે વજન આવે અને પછી એક બટન દબાવે એટલે આખું કાંટો છે કેલિબ્રેટ થઈ જાય, 0 થઈ જાય બરાબર. 0 થઈ ગયું મીન્સ કે કેલિબ્રેટ થઈ ગયું. તો એ વાત થઈ ગઈ ઇન્સ્ટ્રુમેન્ટલ એરરની. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે બરાબર. પછી થર્મોમીટર છે તો નોર્મલી 30 ડિગ્રી ટેમ્પરેચર હોય અને થર્મોમીટર કેલિબ્રેશનમાં પ્રોબ્લેમ થઈ ગયો હોય કાં તો બનાવવામાં ખામી રહી ગઈ હોય તો એ 30ની બદલે 35 ડિગ્રી દેખાડે છે. પછી જ્યારે તમે એને ટેમ્પરેચર આપો, જો ખરેખર તમે એને 40 ડિગ્રી આપો તો એ તમને 45 ડિગ્રી દેખાડે બરાબર. જેટલું હોય એની કરતાં 5 ડિગ્રી વધારે દેખાડશે. શું કામ? કેમ કે ઇન્સ્ટ્રુમેન્ટલ એરર છે અને ઇન્સ્ટ્રુમેન્ટલ એરર છે અને એ ચોક્કસ હોય અને એનું રીઝન પણ તમને ખબર હોય છે અને એને તમે રિમૂવ પણ કરી શકો છો. કઈ રીતે? તો કંઈ તમને ખબર છે કે દર વખતે 5 ડિગ્રી વધારે આપે છે તો ફાઇનલ રીડિંગમાંથી 5 બાદ કરી દો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે એરર વગરનું થઈ જાય. ક્લિયર? સેકન્ડ, error due to imperfection in experimental technique or procedure બરાબર. પ્રાયોગિક પદ્ધતિની ખામી, પ્રાયોગિક પદ્ધતિ અથવા તો એની જે પ્રોસિજર છે એની અંદર ખામી. એમાં શું હોઈ શકે? તો કે ધીસ ટાઈપ ઓફ errors is created due to procedure of experiment, that is temperature of the body is taken by the putting thermometer in armpit which is the less than true temperature of the body. શું કહે છે કે ભાઈ કોઈ વસ્તુનું તમારે ટેમ્પરેચર માપવું છે, જેમ કે એક કુકર છે બરાબર, મારે કુકરનું ટેમ્પરેચર માપવું છે, કુકર છે તો મેં શું કર્યું, સીધું કુકરને તો હું થર્મોમીટર અડાડી ન શકાય એટલે કુકરમાં પાણી ભર્યું અને પાણીમાં મેં થર્મોમીટર રાખ્યું. તો હવે મારે માપવું છે કુકરનું ટેમ્પરેચર બટ હું થર્મોમીટર ક્યાં રાખું છું? પાણીમાં બરાબર. તો ઇટ મીન્સ વોટ કે મને જે ટેમ્પરેચર મળશે એ પાણીનું ટેમ્પરેચર મળશે, કુકરનું ટેમ્પરેચર મળશે નહીં. તો એ એક્સપેરિમેન્ટની ખામી છે બરાબર. કુકરનું ટેમ્પરેચર અને પાણીના ટેમ્પરેચરમાં બહુ ઝાઝો ફેર ન હોય, ફેર હોય બરાબર, ઘણો બધો ફેર હોય બટ એ એક મેથડ છે કે ભાઈ કુકરને તમે સીધું થર્મોમીટર નથી અડાડી શકતા તો કઈ રીતે તમે માપો બરાબર. તો એ ટેકનિકની પ્રોબ્લેમ થઈ ગઈ. થર્ડ ટાઈપ ઓફ એરર that is personal error, વ્યક્તિગત ત્રુટિ. This error is created due to the procedure of taking reading by an individual, improper arrangement of the instrument, carelessness બરાબર. તમારી કેરલેસનેસને કારણે પણ આવું થઈ શકે બરાબર. તમે ધ્યાન ન આપો રીડિંગ લેતી વખતે, માઇક્રોમીટર, સ્ક્વીજ અથવા તો વર્ગને કેલિપર્સથી તમે માપતા હોય તો આ પ્રકારની ઇન્ડિવિડ્યુઅલ એરર આવી શકે છે. જેમ કે ક્લાસમાં 10 છોકરા છે, 10 જણાને રીડિંગ માપવા આપ્યું તો 5 જણાનું સાચું આવ્યું, 5નું ખોટું આવ્યું. મીન્સ વોટ કે 5 છે એ લોકોએ સરખું ધ્યાન દીધું નથી, સરખી રીતે રીડિંગ લીધા નથી, એ પોતાની વ્યક્તિગત ત્રુટિ થઈ ગઈ બરાબર. ધેન ફોર્થ, એરર ડ્યુ ટુ એક્સટર્નલ રીઝન, બાહ્ય પરિબળોને કારણે ત્રુટિ. ધ ટેમ્પરેચર, પ્રેશર, મોઇસ્ચર ઇન એર, વેલોસિટી ઓફ એર એક્સેટ્રા કેન બી ક્રિએટ એરર ઇન ટેકિંગ રીડિંગ ઇન એક્સપેરિમેન્ટ. કે જ્યારે તમે તાપમાન છે, દબાણ છે કે હવામાં મોઇસ્ચર છે કે પછી હવાની વેલોસિટી તમે માપતા હોય ત્યારે આ જે આટલી વસ્તુ છે એ તમારા રીડિંગમાં ફેરફાર લાવી શકે બરાબર. જો કોઈ લોખંડનો સ્લેબ હોય અને એનું ટેમ્પરેચર વધતું હોય બહારથી અને તમે એનું રીડિંગ લો તો એ સ્લેબ છે એની લંબાઈ થોડીક વધી ગઈ હોય. ક્લિયર? તો
એવું પોસિબલ છે કે ટેમ્પરેચર, પ્રેશર અને મોઇસ્ચર અને વેલોસિટી ઓફ એર એટલે હવાનું ઝોકું આવે. ક્યારેક તમે કોકના દોલન માપતા હોય, રીડિંગ લેતા હોય અને ઓચિંતાની હવા આવી ગઈ તો દોલન છે વધારે થઈ ગયું, તો એનું પણ રીડિંગ ખોટું આવી શકે. તો એ જે ત્રુટિ આવી એ કોના કારણે આવી? એક્સટર્નલ એરર્સ, એક્સટર્નલ રીઝન, બાહ્ય પરિબળોના કારણે. અને સેકન્ડ ટાઈપ ઓફ એરર ધેટ ઇઝ રેન્ડમ એરર. રેન્ડમ એરર કોને કહેવાય? તો કંઈ even after using fault-free, correctly calibrated instrument, taking every care while the taking observation, some error occur in the measurement. These errors are called random errors. The random error can be estimated by the taking large number of observation and using statistical methods. તમે કોઈ વસ્તુનું માપ લ્યો છો અને તમે યુઝિંગ ધી ફોલ્ટ ફ્રી એન્ડ કરેક્ટલી કેલિબ્રેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ, તમે એવું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો છો કે જેની અંદર કોઈ ફોલ્ટ નથી, કોઈ ખામી નથી અને એક્ઝેક્ટલી કેલિબ્રેટ કરેલું છે, છતાં પણ, અને તમે ટેકનિક પણ સાચી વાપરો છો, છતાં પણ એની અંદર કંઈક એરર આવે છે, ટ્રુ વેલ્યુ તમને નથી મળતી, બરાબર. તો આ પ્રકારની એરરને કહેવાય રેન્ડમ એરર. રેન્ડમ એરરને દૂર કરવા માટે શું કરવું પડે? અવ્યવસ્થિત ત્રુટિ હોય એને દૂર કરવા માટે શું કરવું પડે? તો કંઈ એકને એક રીડિંગ છે એ વધારે ભાગ લેવાનું. એટલે કે કોઈ પણ લાકડાનો સ્લેબ છે એની જાડાઈ માપવા તમને આપે તો એ જાડાઈ છે તમે એક વાર માપો અને 2 વાર માપો, પછી બેયની એવરેજ લ્યો, તો એવરેજવાળું જે રીડિંગ છે એ વધારે એક્યુરેટ હશે, બરાબર. એટલે તમારે શું કરવાનું? રીડિંગ છે એ 3, 4 કે 5 વખત એકનું એક રીડિંગ 5 વખત, એટલે કે અલગ અલગ જગ્યાએથી, બરાબર. તમે એક સ્લેબ લઈએ, આ સ્લેબ છે અને એની પહોળાઈ માપવાનું કીધું છે, તો તમે એક ફેરી પહોળાઈ અહીંયાથી માપો વર્નિયર રાખીને, એકવાર વર્નિયર અહીંયા રાખો, એકવાર વર્નિયર અહીંયા રાખો, એકવાર અહીંયા રાખો, એવી રીતે 5 રીડિંગ લ્યો, બરાબર. અને 5 રીડિંગની એવરેજ કાઢો તો રેન્ડમ એરર છે એ અવ્યવસ્થિત ત્રુટિ છે એ દૂર કરી શકાય છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે વધારે વાત કરીશું. થેન્ક યુ વેરી મચ.